રામ રામ ભાઈ બધાને, તમારું સ્વાગત છે અમારા 75 હાર્ડના 17મા દિવસમાં. જો તમને બિઝનેસ લેસન્સ વિશે, માર્કેટિંગ વિશે જાણવું પસંદ હોય તો અમને અત્યારે જ ફોલો કરી દો, જેથી તમને ડેઈલી નવા અપડેટ્સ મળતા રહે અને આવું નવું જાણવા મળે. તો આજનો ટોપિક છે, શું જેટલી વધારે પ્રોડક્ટ એટલું વધારે સેલ એ વસ્તુ ખરેખર હોય છે? તો મારા મત મુજબ ના. કેમ? જ્યારે કોઈ કન્ઝ્યુમર હોય ને, જેટલા તમે વધારે ઓપ્શન બતાવો એટલા કન્ફ્યુઝ થાય છે. તમે પણ આ વસ્તુ સાથે અગ્રી કરતા હશો. તમે કોઈ પણ વસ્તુ માટે શોપિંગમાં જાઓ, જેટલા વધારે ઓપ્શન બતાવે ને એટલા આપણે કન્ફ્યુઝ થઈએ કે આ વસ્તુ લઉં કે આ વસ્તુ લઉં. તો એક સારો સેલ્સ પર્સન શું કરે? હંમેશાના કસ્ટમરને સમજે. ભાઈ તમારી પાસે 10,000 પ્રોડક્ટ છે તો 10,000 પ્રોડક્ટ એ કસ્ટમર માટે કામની નથી. તો સારો સેલ્સ પર્સન હંમેશા સામેવાળા એના કન્ઝ્યુમરને સમજે છે કે ભાઈ એમને શું જરૂરિયાત છે, એમને શું જોતું છે, અને એ પ્રમાણે 10,000 માંથી જે પ્રોડક્ટ એમના માટે યુઝફુલ છે ને એ પ્રોડક્ટ જ એમને બતાવે. માની લો 10,000 માંથી એમને જે 1000 પ્રોડક્ટ પસંદ આવી એ બતાવે, જેથી એમને સિલેક્ટ કરવામાં ઈઝી પડે. તો તમે પણ આ વસ્તુમાં કન્ફ્યુઝ થતા હોય ને તો આ સ્ટ્રેટેજીનો ફોલો કરો અને મને ફોલો કરી દો, જેથી તમને પણ આવા ડેઈલી નવા અપડેટ્સ અને યુઝફુલ સોર્સ મળતા.